ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, કેમ કે તું મારો દીવો સળગાવશે, યહોવા મારો દેવ મારા અંધકારનો પ્રકાશ કરશે. ગીતશાસ્ત્ર 18મું ગીત 28મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ઘણી વખત આફત, મુશ્કેલી, પ્રશ્નો, બીમારી, તોફાનો, વિપરીત સંજોગો કે પરિસ્થિતિઓ, પ્રતિકૂળ સંજોગો કે પરિસ્થિતિઓ દ્વારા પરમેશ્વર આપણને કંઈક ને કંઈક સૂચવે છે, શીખવે છે, સમજાવે છે અથવા તો જણાવે છે. અને એ રીતે આપણ સર્વને માટે કેટલીક વાર આફત પણ અવસરમાં પરિણમે છે. પરમેશ્વર ચાહે છે કે આપણે સૌ તેને હકારાત્મકતાથી જોઈએ અથવા તો લઈએ. વિચારો, આપણે કેટલા આળસુ, બેધ્યાન, બિનજવાબદાર એવા સાવ નિષ્ઠુર થઈ ગયા હતા અને કદાચ આજે પણ છીએ અથવા તો હોઈશું. આવા સમયોમાં આપણને ફરીને એકવાર સર્વે સર્વા સત્તાધારી અને જેમને સમસ્ત સૃષ્ટિ પર અધિકાર છે એવા સર્જનહારની સમક્ષ જવા માટે, ઘૂંટણે પડવા માટે, પ્રાર્થના કરવા માટે હું એક રીતે કહીશ કે આપણને એક રીતે મજબૂર કર્યા. કારણ માણસ એ કરતું નહોતું અને આજે પણ કદાચ નથી કરતું. દાખલા તરીકે કોરોનાનો સમય, યુદ્ધનો સમય, બીજી ઘણી બધી કુદરતી અને માનવ સર્જિત આફતોનો સમય. માણસ પાસે કોઈ અવકાશ નથી અને ત્યારે માણસ ઈશ્વરની પાસે ગયો. એટલે પેલું જ્યારે આપણે નાના હતા અને ભણતા હતા ને એ સમયને આજે પણ ઘણીવાર હું કહું છું કે ચમત્કાર વગર નમસ્કાર ના થાય અને સોટી વાગે તો જ ખબર પડે. એટલે સોટી વાગે ચમચમ વિદ્યા આવે, ધમધમ કે છમછમ એવું કંઈક છે. અને તેથી આવી બધી બાબતો બને તો જ માણસ સમજે. બાકી માણસ તો એમ જ સમજી બેઠો છે કે આપણે જ સર્વે સર્વા. પ્રભુનો આભાર કે આજે ભલે આવી સ્થિતિ એ કોઈ પણ વિપરીત સ્થિતિ હોય, પણ માણસો ફરી દેવની સમક્ષ વધુ સમય વિતાવી રહ્યા હતા એવા સમયમાં ને એ પ્રકારની ભયંકર સાંપ્રત સમયની સ્થિતિમાં પણ એકબીજાને માટે પ્રાર્થના કરી રહ્યા. શું આ સારું નથી? છે જ. અને એ ક્રમ સતત જળવાવો જોઈએ. પણ ફરી પરિસ્થિતિ યથાસ્થિત થાય એટલે કે બધું સારું સારું થવા માંડે એટલે માણસ પાછો પોતાનું પોત પ્રકાશે. માણસની જે સ્વભાવ છે એમાં ફરીથી આવે અને માણસની સાથે વર્તે તેમ માણસ પરમેશ્વર સાથે પણ વર્તવા લાગે. ગરજ સરતા જ એટલે કે પોતાનું કામ પતી ગયું પછી તું કોણ ને હું કોણ, એ ફરી એ રીતે વર્તવા લાગશે અથવા તો વર્તવા લાગ્યો છે. ફરી પાછા યુદ્ધમાં, ફરી પાછા એકબીજાને પાડવાનું, તરકટ રચવાનું, છળ ને પ્રપંચ ને કપટ ને કાવતરા. માણસ ક્યારે સુધરશે સમજાતું નથી. ઘણા વર્ષ પહેલાં બાલવાડીમાં એક બહુ સરસ રચના પ્રભુએ મને કૃપાની આપી હતી અને મેં રચી હતી. એ જો મળે તો જોવા માટે પ્રયાસ કરશો. સાહેબ, હવે લડવા, ઝઘડવા, ટાંટિયા ખેંચવાનો સમય બિલકુલ નથી. બસ સાથે મળી એકબીજાની મદદ લઈ, એકબીજાને મદદરૂપ થઈ પ્રભુનું કામ આગળ વધારીએ. આધ્યાત્મિક રીતે, આત્મિક રીતે પોતે બંધાઈએ અને બીજાને બાંધીએ. અંધકાર દૂર કરીએ અને બીજાને પ્રકાશરૂપ
બનીએ. દીવો ક્યારે સળગાવીએ? શુભર બપોરે, દિવસે? ના, જ્યારે અંધકાર હોય ત્યારે દીવો સળગાવીએ અને ત્યારે એની જરૂરિયાત પણ પડે. જ્યારે ઘોર અંધકાર હોય, આજે ભલે ઉપરથી બહુ આધ્યાત્મિકતા આત્મિકતા જણાતી હોય, પણ અંદર ખાને અજંપો છે, અંધકાર છે, નર્યો અંધકાર છે. દીવો છે પણ હોલવાયેલો, અને કદાચ મંદ મંદ એવો સળગતો હોલવાવાની તૈયારીમાં હોય એવો. આવો એ અજવાળા પાસે જઈએ, પ્રકાશના કરતા પ્રકાશ પુંજ પાસે જઈએ, પ્રકાશના કરતા પ્રકાશના પુંજ પાસે આપણે જઈએ. હા, એ દેવ પ્રભુ બાપ મારો તમારો આપણો એ દીવો સળગાવશે. યહોવા આપણો દેવ મારા તમારા આપણા એ અંધકારનો પ્રકાશ કરશે, અંધકારમાં પ્રકાશ કરશે. હા, તિમિર ટાળી અજવાળું આપશે. ફરીથી કહીશ, રાત ઘણી થઈ છે, દિવસ પાસે જ છે, અજવાળું જરૂર થશે. પ્રભુ સમજવા સહાયને મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આપ પ્રકાશના કરતા છો, પ્રકાશ પુંજ છો. અમે અંધકારમાં આથડતા અટવાતા જીવનમાં આવતા પ્રસંગો, બનાવો, પ્રતિકૂળ કે અનુકૂળ સમયો ને સંજોગોમાંથી શીખી સમજી આપની સર્વોપરિતાને સ્વીકારી સમજી વાસ્તવિક બનીએ. માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.